હવે સરપંચ મત આલવાનું બંધ કરી દો. સરપંચ મને છેતરી ગયો છે. હું કીધું સરપંચ મને છેતરી ગયો છે. સરપંચ તો ભલે તમારા ક્ષેત્ર પણ તમે મને છેતરી ગયો હું આટલી કઈ જગા હતા હું તો આપણા હેતરમાં હતો. જી આપણા હેતરમાં આપણા હેતરમાં એ અમે બધી ખબર છે આપણા હેતરમાં નતા તમે સરપંચના હેતરમાં હતા એ પીઠો ચાલુ કરે તમે અમે બધી ખબર પડે છે. તને કને કીધું? અમે બધી વાતો માનું છું અમે ગમો રહીએ છીએ. હું ગોમો રહો છો. ના ના મત આલતી જ નહીં હવે. ના ના પછી કડવો આવ્યો ને એટલે મને કાઢી મેલ્યો. એ બરોબર છે કાઢી મેલે ને એ બરોબર છે તમારા માટે. એ આવો એ આવો. આવો હા બાપુજી તો ધંધો બંધ કર્યો કો ઘેર છો ધંધો બંધ તો કર્યો નહીં હા પણ ધંધામાંથી કાઢી નાખવામાં આવ્યો છે. હા? ધંધામાંથી કાઢી નાખવામાં આવ્યો છે. હું સામે કેમ લે મારા ભાઈ તમે તો ઈમાનદાર હતા સરપંચ ને હતા હતા ને આવું કોમ કરતા કેમ કાઢી મેલે કડવો જલમાં છૂટ્યો હા એટલે એને રાખી દીધો ને મને કાઢી મેલ્યું. બોલો આ અન્યાય નહીં? અન્યાય જ કહેવાય કે યાર કાયદેસર દગો નહીં? દગો જ કહેવાય કે શું કરે તારે? આવું ના કરાય ભાઈ મારા ભાઈ આટલું કોમ કરતો હોય મોળા ફટલાઈ કાઢી મળે શું થાય પછી છોકરા જઈને ધંધો કરે તારે હા સરપંચ ને સબક તો શીખવાડવો છે અને એનું પીઠું તો મારા બંધ કરાવવું છે. પણ કોક કરીએ એના માટે હું કોક કરીએ એ તો મોટો માથો કહેવાય. મોટો માથો ઈવોના પંગે પડીએ ને તો આપણી જીભો કપાઈ જો આપણે બોબડા કઈ નાખી બોલીએ કે નહીં આપણે. ના ના એટલે મારી વાતો પડો હા આ સરપંચ નું પીઠું બંધ કરાવવું છે કળવાને કાઢી મેલો છે બોલો મારા પાસે રસ્તો છે પણ કરવો પડે તમારે હો તમે કયો હા. બેઠા ભાઈ એ કરવા તૈયાર થવા વાગો હા. પણ એનું પીઠું બંધ કરાયા આગળ મારી છોકરા રહું નહીં.